પેનકેક બનાવી તમારે બિલકુલ પણ વધારે મહેનત કરવાની જરૂર નથી અને એકદમ ઇઝીલી મળી જાય તેવા ઇન્ગ્રેડિયન્ટ્સનો આપણે ઉપયોગ કરેલો છે. અને આ પેનકેક બાળકોને તો ભાવવાની જ છે, સાથે સાથે મોટા લોકોને પણ પસંદ આવશે. તો તમે પણ રેસીપી જોઈને આ સરસ મજાની ડિલિશિયસ એવી પેનકેક ઘરે બનાવી લેજો. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે સૌથી પહેલાં 1 કપ સૂજી લેવાનો છે. તો તેને મિક્સર જારમાં લઈ લેવાનો છે અને એકદમ સારી રીતે તેને બારીક પીસી લેવાનું છે. નાની કે મોટી જે પણ સૂજી તમારા પાસે પડી હોય એનો ઉપયોગ કરી શકો છો, કેમ કે આપણે તેને પીસી લેવાનું છે. તો આ રીતે સૂજીમાંથી પાવડર બનાવી અને તૈયાર કરી લીધું છે. હવે આ પાવડરને એક મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું છે. હવે તેમાં 1/4 કપ દળેલી ખાંડ ઉમેરવાની છે. ત્યાર પછી અડધી ચમચી તેમાં વેનીલા એસેન્સ ઉમેરવાનું છે. કોઈપણ પ્રોવિઝન સ્ટોરમાં તમને સારી બ્રાન્ડનું જે વેનીલા એસેન્સ મળે એનો ઉપયોગ કરી લેવાનો.